અમદાવાદ જે પ્લેન ક્રેશની ઘટના બની એમાં વડોદરા જિલ્લાના કુલ 27 જેટલા પેસેન્જર્સ હતા અને આ પેસેન્જર્સને ગઈકાલે આપણે એમના પરિવારજનોનો સંપર્ક કરીને તમામના પરિવારજનોને ખાસ કરીને એમની સાથે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ જિલ્લા પ્રશાસન સાથે સંકલન કરવા માટેનું આપણે ટાસ્ક એક હાથમાં લીધેલું હતું. ગઈકાલે તમામ પરિજનોનો સંપર્ક કરેલો હતો. એમનું બ્લડ ટેસ્ટિંગ અને DNA સેમ્પલિંગ માટે આપણે એમની વ્યવસ્થા પણ કરી આપી હતી અને એમના પરિવારજનોને અહીંથી ત્યાં સંકલન કરીને ત્યાં લઈ જવા માટે ટીમ પણ બનાવી હતી. કુલ આપણે 20 પરિવારો છે. 20 પરિવાર દીઠ આપણે બે અધિકારીઓની ટીમ બનાવી છે જે ટીમ કામગીરી કરે છે. આ ઉપરાંત આપણે લગભગ 3 જેટલા મેડિકલ ઓફિસર્સને પણ ત્યાં ડિપ્લોય કર્યા છે કે જે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન કરી શકે. આ DNA સેમ્પલિંગ દરમિયાન એક કિસ્સો આપણા ધ્યાનમાં આવેલો જેમાં એ બેનના પરિવારજનો કોઈ અહીંયા નથી, એટલે એ કિસ્સાની અંદર આપણે એમના અન્ય પરિવારજનોની શોધખોળ કરેલી હતી. મુંબઈ એમના પરિવારજન છે એ બેડ રિડન છે, એટલે એમને વિશેષ કરીને અહીંયા આવી શકે એવી પરિસ્થિતિમાં નથી. આના કારણે આપણે અહીંથી એક મેડિકલ ઓફિસરની ટીમ ત્યાં મોકલી છે. એ સેમ્પલ કલેક્શન કરીને અમદાવાદ સેમ્પલ આપશે અને ત્યાર પછી એમને આપણે DNA સેમ્પલિંગ કરીને એમની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. સર, સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે આ જે કલેક્શન થશે પછી ત્યાંથી ક્યાં લઈ જવામાં આવશે આ બ્લડ? સીધું જ એની કોઈ વ્યવસ્થા કરી છે? આપણે મુંબઈથી સીધું અમદાવાદ લઈ જઈશું અને અમદાવાદ એમનું સિવિલ હોસ્પિટલ ખાતે જ એમનું DNA સેમ્પલિંગ કરવામાં આવશે. સર, એનું નામ સામાન્ય રીતે નામ નથી આપતા. સર, કેટલું મહત્ત્વનું માનો છો સાહેબ આ ઘટનાને? આપણે જે ખાસ કરીને આ ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને એમની અંદર આ પરિવારજનોને કોઈ અન્ય હાલાકી ન પડે, એમનું સિવિલ હોસ્પિટલ અને ત્યાં સંકલન પ્રોપર થાય, સાથોસાથ ત્યાં રહેવાની વ્યવસ્થા થાય, એ તમામ પ્રકારે આપણે પ્રયત્ન કરીએ છીએ. આમની અંદર કોઈ પરિવારજનોની ઓળખ અને એમને અંત્યેષ્ટિ ક્રિયા ઝડપથી થાય એ દિશાનો આપણો પ્રયત્ન છે અને સમગ્ર ટીમ એમાં મદદરૂપ થઈ જાય છે. સાહેબ, આપણી જે વડોદરાના 27 લોકો તો એમાંથી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે કે? આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. આપણી પેસેન્જર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે, એમના તમામ પરિવારજનો સુધી આપણે પહોંચ પણ મેળવી છે, એનો તમામનો સંપર્ક પણ થયો છે. એક પરિવારજનનો સંપર્ક નહોતો થયો, એ આજે સવારે પણ સંપર્ક થઈ ગયો છે અને તમામને આપણે સિવિલ હોસ્પિટલ સાથે લિંક કરી દીધા છે અને તમામનું આ કેસ સિવાયના તમામનું આપણે બ્લડ સેમ્પલિંગ પણ કરી લીધું છે. આ બેન સિવાય કોઈનું બાકી 27? કોઈનું બાકી નથી.